વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળ વાત કરીએ। હવે તમે ઘરે બેઠા જ અંબાજીના પ્રસાદનો લાહવો મેળવી શકશો। ઘરે બેઠા માતાજીનો પ્રસાદ મેળવી શકાય તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટે નવી પહેલ કરી છે। માત્ર મોહનથાળ જ નહીં, પરંતુ હવે ચીકીના પ્રસાદ સાથે માતાજીનો 3D ફોટો પ્રાપ્ત થશે, જે અંબાજી મંદિર ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઈન ઓર્ડર કરી શકાશે। મંદિર ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઇટ પરથી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી પ્રસાદમ કિટ નામની એક કોમ્પેક્ટ કિટ લોન્ચ કરવામાં આવી છે। આ કિટમાં મોહનથાળ, ચીકી, કંકુના પાઉચ, ચુંદડી, રક્ષા પોટલી અને માતાજીનો 3D ફોટો સામેલ છે। કિટની અંદાજિત કિંમત પોસ્ટ ખર્ચ સાથે 220 રૂપિયા રહેશે। મહત્વનું છે કે અગાઉ પણ અંબાજી મંદિરનો પ્રસાદ ભક્તોને ઓનલાઈન ઓર્ડર પર મળતો હતો, પણ તે કુરિયર દ્વારા પહોંચાડાતો હતો, જેથી અમુક ગામડામાં કુરિયર ન પહોંચતા તેઓ મંગાવી શકતા ન હતા। તેથી આ પહેલ કરાઈ છે। આખી કોમ્પેક્ટ કિટ બનાવી અને ઓનલાઈન અમે વેચાણ અર્થે અમારું જેમ આપણે ફ્લિપકાર્ટ અને એમેઝોનમાં ઓર્ડર આપીએ છીએ એ જ પદ્ધતિથી આખું પોર્ટલ અંબાજીનું મંદિરનું બનાવ્યું છે। અને એ પોર્ટલ ઉપર જ્યારે ભક્ત ઓર્ડર આપે અને એકદમ યુઝર ફ્રેન્ડલી સિસ્ટમથી ઓર્ડર આપી શકે છે કોઈ પણ માય ભક્ત એમાં, અને એ ઓર્ડર આપે સીધો અમારા પોર્ટલમાં આવી જાય અને વિધિન 48 અવર્સમાં એ ભક્તને કિટ મળી શકે એવું આખું આયોજન પોસ્ટ વિભાગ સાથે મળીને કરેલું છે। પોસ્ટ ઓફિસની નાની મોટી પોસ્ટ ઓફિસ ગામડા સુધી આવેલ છે, તેથી નાના નાના ગામ સુધી પણ પ્રસાદી પહોંચી શકે છે। અને તે એમઓયુ કરવા બદલ વહીવટદાર સાહેબને અને તમારી ટ્રસ્ટની આ સરાહનીય કામગીરી છે। તો ગુજરાત સરકારે ગેરકાયદેસર ખનીજ ખનન, પરિવહન અને સંગ્રહ સામે નવો સર્ક્યુલર જાહેર કર્યો છે, જેમાં રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદે ખનીજ પરિવહનમાં સંડોવાયેલા વાહનો સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે અને ગંભીર ઉલ્લંઘનના કેસમાં જેમાં વાહન જપ્તી બાદ 30 દિવસ સુધી સમાધાન નહીં થાય તો નકલી અથવા આરટીઓ માન્ય નંબર પ્લેટ વગરના વાહન, જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ વગરના અથવા બંધ રાખેલા જીપીએસ વાળા વાહન, રોયલ્ટી પાસ કે ડિલિવરી ચલાન વગર ખનીજ પરિવહન તેમજ મંજૂર ક્ષમતાથી 50% કરતાં વધુ ઓવરલોડ ધરાવતા વાહનોને ગંભીર ગુનો ગણવામાં આવશે। દરેક જપ્તીની નોંધ એ જીઓ માઇન એપમાં ફરજિયાત કરાશે અને અગાઉના ગુનાઓનો ઇતિહાસ તપાસવામાં આવશે। 3 વખતથી વધુ ગેરકાયદે ખનનમાં સંડોવાયેલા વાહન કે વ્યક્તિને કોઈપણ સંજોગોમાં સમાધાનની મંજૂરી નહીં મળે। સમાધાન મંજૂર કરવું કે નકારવું તે સક્ષમ અધિકારીઓનો વિવેક અધિકાર રહેશે અને તે નિયમ 22 મુજબ ન્યાયસંગત રીતે ઉપયોગમાં લેવાશે। તો રાજપીપળામાં આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખીને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું। પેટ્રોલ પંપ દ્વારા વાહન ચાલકોને પતંગની જીવલેણ દોરીથી બચાવવા માટે નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવાની સેવા શરૂ કરવામાં આવી છે। આ સાથે આરટીઓ વિભાગના સહયોગથી માર્ગ સલામતીના પેમ્પલેટ વહેંચીને લોકોને જાગૃત કરાયા। અત્યારે ઉત્તરાયણ નિમિત્તે જે ટુ વ્હીલર્સ ચાલકો છે એમને અમે જે સેફટી ગાર્ડ્સ લગાવીએ છીએ, સાથે સાથે એમના સહયોગથી આ જે છે સેફટી ગાર્ડ લગાવવામાં આવી રહ્યા છે। સાથે સાથે અત્યારે હાલમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મંથ પણ ચાલી રહ્યો છે, તો એના ભાગરૂપે અત્યારે હાલમાં જે ટુ વ્હીલર ચાલકો છે એમને આપણે રોડ સેફટીના પેમ્પલેટ આપી અને એમને રોડ સેફટીના સલામતી વિશે આપણે અવગત કરાવવામાં આવી રહ્યા છે। એક આરટીઓ દ્વારા બી ઘણું સારું અભિયાન ચલાવવામાં આવ્યું છે। આ એક પુસ્તિકા આપવામાં આવે છે જે આપણી સેફટી માટે જ આપવામાં આવેલી હોય છે, કે જેને આપણે પૂરેપૂરો અમલ કરીએ તો દરેકનો જીવ બચી શકે છે। એટલે આરટીઓની બી સરાહનીય કામગીરી છે, એ બદલ એમને પણ ખૂબ ખૂબ આભાર આપીએ છીએ। અને સૌનું આ ઉત્તરાયણના પર્વના અંદરમાં સૌનો જીવ બચે, આ રીતના સેફટી ગાર્ડ લગાવવાથી જીવ બચી શકે છે, એટલે સૌએ લગાવવું જોઈએ। રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ દ્વારા પેકેજ ડ્રિંકિંગ વોટર માર્કેટમાં પોતાની પકડ મજબૂત કરવા માટે મહત્વનો નિર્ણય લીધો છે। કંપનીએ નવી પાણીની બ્રાન્ડ કેમ્પાશ્યોર માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે। કેમ્પાશ્યોરને બિસ્લેરી, કિનલે અને પેપ્સિકોના મુકાબલે ઓછી કિંમતમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે। રિલાયન્સે હંમેશાની જેમ સસ્તું અને સારુંની વ્યૂહરચના અપનાવી છે, તો કેમ્પાશ્યોર પાણીની કિંમત બજારમાં હાલની અગ્રણી બ્રાન્ડ્સ કરતા 20 થી 30% ઓછી રાખી છે। 1 લીટર પાણીની બોટલની કિંમત અંદાજે 15 થી 17 રૂપિયાની આસપાસ રહેશે, તો કેમ્પાશ્યોરના પાણીની ગુણવત્તા ઉત્તમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે।
મહત્વનું છે કે તાજેતરમાં સરકાર દ્વારા પેકેજ્ડ વોટર પરનો જીએસટી જે 18% ઘટાડીને 5% કરવામાં આવ્યો છે, જેનો સીધો લાભ રિલાયન્સના ગ્રાહકોને આપી રહી છે.